તો જુઓ આ તડકો જુઓ તડકો તો 1 તારીખ પછી જ હું આ મજાનો તડકો વ્યવસ્થિત માણી શકું છું અને મને હવે રોજ જેવું લાગે કે રવિવાર જ છે રોજ જે મને એવું લાગે કે હવે રોજ જે રવિવાર છે તો અમારો લીમડો છે આ ઉપર દેખાવું અને એનો છાંયડો અહીંયા આવતો હતો એટલે હું અહીંયા બેઠી હતી કે થોડા આરામ કરી લઈએ પણ હવે આ બાજુથી આવી રહ્યો તડકો એટલે થઈ ગયો છે ઊભા થવાનો ટાઈમ અમે લોકો ક્યારના 1-1.5 કલાકથી નકામી ચર્ચા કરી રહ્યા હતા હું વીણાયન મમ્મી ચંપાબુન ને ગુડો અને અમે મતલબ અમને જ નહીં ખબર શું વિષય હતો ગામ વગરની પંચાયત કરી હતા 4 ઓલું કહે ને 4 બૈરા ભેગા થાય એવું ભાઈ અત્યારે મારા મમ્મીને જો ત્યાં દરવાજે બેસી ગયા છે મારા મમ્મીને અને વીણા અને હવે આટલા દિવસે વાવ હું તો સુપર દેખાવું તો આ છે એ જગ્યા જ્યાં હું થઈ છું નાનેથી આટલી મોટી દાંડી બરાબર આ છે મારું સાઈકુટી તો આ અંદર ઘરો છે અને અહીંથી જવાય બહાર અહીંથી બહાર જવાય સીધા બહાર જ બરાબર તો ઓલી બાજુ તો બહુ તડકો હોય એટલે મને તડકામાં જવાનું મન નહીં થતું અને અહીંયા બહાર તડકામાં બેસી મેં 1 બોટલ પાણી પતાવી નાખ્યું જો અને હવે ચમ મમ્મી શેમાં ચમ તો મારા મમ્મી કહે હો આને મોટર નાખેલી ને તો આનું દુઃખ દૂર નહીં થતું શું કરવાનું કહો મારા મમ્મીને તો આપણે બી પેલું નખાઈ દેવાનું આરો એટલે ત્યાં ચિંતા જ નહીં તો આ એ જગ્યા છે જ્યાં હું નાનેથી મોટી થઈ છું અને 1 વર્ષમાં મારા લગ્ન થઈ જશે એટલે પછી હું બીજી જગ્યાએ જતી રહીશ તો એ જગ્યા કેવી ને કેવા લોકો હજુ તો હું બધાને ઓળખતી બી નહીં ખબર નહીં પણ હવે તો અમારે અહીંયા જ્યાં હું રહું ત્યાં એવું થઈ ગયું કે મને એવું લાગે હું કોઈને ઓળખતી નહીં મતલબ જો કોકની ભેંસ ઉપાડી જાય ને તો અહીંયા અમારા આજુબાજુવાળાને ખબર ના પડે એવું છે પણ જો કે અમારે ભેંસ નહીં તો સારું હોય એટલે ભેંસ સાચું ઉપાડી જાય કોક અને બીજું કે નહીં વીણા ભેંસ ઉપાડી જાય તો કોઈ કે ભેંસ બૂમો પાડે તો મેળ પડે બાકી તો બીજું અમારા જે આ બધાના પાક્કા ઘરો છે છેલ્લે સુધી એની પાછળ અમારે જાય છે ગટર લાઈન અને ત્યાં બન્યો છે મતલબ એટલો ડેન્જરસ સ્લમ એરિયા જ્યાં બધા રહે છે મતલબ અને એમનો છે આ રસ્તો ચાલવાનો તો એ જે બૂમારાડા પાડીને બોલતા હોય ઘણી વાર તો આપણને એવું લાગે કે લડતા હશે આ લોકો એટલું જોરથી બોલતા હોય તો બસ એવું જ છે તો અહીંયા આખા ગામનો એના કારણેથી બખાડો થાય ઘણા લોકો બૂમારાડો પાડી રૂકો હું તમને એક વસ્તુ બતાવું જો ચંપાબુને ગોદડું બનાવ્યું આ ગોદડું અમે હેન્ડલૂમમાં હમણાં ગયા હતા 4000 ભાવ હતા ચંપાબુ આ ગોદડું જો આ ચંપાબુને ગોદડું બનાવીએ જો માનસો નહીં આ ગોદડું સાચું માતાજીને હેન્ડલૂમમાં ગયા હતા 4000 રૂપિયા ગોદડાના હતા ભરેલા ગોદડાના આ જો આ ટાંકા જો એવા જ છે ને બસ એમાં શું ફરક હતો એક કચ્છીવાળા કપડાં હતા અને આ ગોદડું કોઈએ બી ગોદડાનો ઓર્ડર આલો હોય ચંપાબુન કેટલામાં ભરી આવશો ગોદડું એક ગોદડું કેટલાનું એ ગોદડું 500 રૂપિયા ખોળ બોલ બધું એમનો હા ખોળ સામેવાળાની જો એક ગોદડું ભરાવું હોય તો 200 રૂપિયા મજૂરી થશે દોયડા કોના દોયડા બધું એમનું દોયડા મજૂરી ભાઈ આ પાક્કા દોયડા હોય આમાં આ ટાંકા જોવો ખાલી આ ટાંકા આ કેટલા જો અને આ ખોડ બી ચંપાબુને હાથથી બનાવીએ જોયું બાકી 200 રૂપિયા મજૂરી ગાભા ગોદડાના તમારા દોયડા તમારા અને ખોડે તમારી તો 200 રૂપિયા મજૂરી નાના ટાંકાવાળું મસ્ત ગોદડું ભરી દેવામાં આવશે અને ખોડ આમાં આમની ગાભા આમના તો 500 રૂપિયા બરાબર ને 500 તો 500 રૂપિયા બરાબર આ ગોદડા મેં હજુ ખાલી ફરક એ હતો આની પર કચ્છી ભરતનું કપડું હતું બરાબર ચંપાબુન તમારો ઓર્ડર આવશે તો એમાં 10% મારું કમિશન કાઢી દેજો મારા વિડીયો થકી અગર ચંપાબુનને ગોદડાનો ઓર્ડર આવો તો 10% કમિશન મારું કાઢ દે મારી મમ્મી તો ડાયરેક્ટ 500 રૂપિયા હો મારી મમ્મીનું તો અલગ જ ચાલતું હોય 500 રૂપિયા
અને આ જે કવર છે, આ ચંપલ મૂકવાનું જે એમાં સ્ટેન્ડ હતું ને, આ કવર આ મેં બનાવ્યું. આ જો મેલું કેટલું છે ને, અહીંયા તડકો આવે સવારે એટલે આવું થઈ ગયું. બાકી જો મેં આનો દરવાજો બનાવ્યો હતો, આને ઊંચું કરી અંદર ચંપલ મૂક્યા છે બધા, મેલા ના થાય. અને આ છે ડમરો. મમ્મી આ ડમરો ને, આ ડમરો છે ખબર કયો? જે ગયા વર્ષે હું વડોદરા ગઈ હતી અને જે ગામોમાં હું ફરી રહી હતી, વિઝિટો કરી રહી હતી, ત્યાં મેં એક વિડીયો બનાવ્યા હતા. ખબર એક દાદી દાદા રહેતા હતા ને જેમનું ઘર માટીવાળું હતું. આ એમને બાએ મને આપે તો મેં કીધું બા તમારે મસ્ત સુગંધ આવો તો બાએ કોઈ મને શું થશે? હા ખરી જાય. સો જો ડમરો છે, પડ્યા નહીં મમ્મી એને દાણા બધા વાઈ દીધા હતા. અને આ છે અમારું કુંવાર પાઠું. જો આ જો કુંવાર પાઠું પાઠાની જેલ કેટલી મોટી મળે, પણ અમારે પોતાનું બનાવે, પોતાનું ઉગાડેલું કુંવાર પાઠું. અને આ છે ડમરો. જો આની સુગંધ એક અલગ જ આવે, મસ્ત સુગંધ આવે. તો આ વડોદરાથી હું લાવી હતી દાણા અને ઉગાડ્યો હતો. અને એના ફૂલ બતાવું, ઉભા રહો. આ જો દેખાય તો એના ફૂલ, એનું જે ઉગ્યું છે ને એની ઉપર એક નાનું વ્હાઈટ ફૂલ હોય. આ જો અને આની મસ્ત સુગંધ આવે ડમરાની. અને આ લીમડો તો મમ્મી આ લીમડી કેટલા વર્ષની થઈ આપણી હવે? આ જો આ લીમડીમાં મમ્મીએ ઉગાડી હતી, જે 3 વર્ષની થઈ મારા મમ્મીના. અને આ લીમડોને અમે પહેલાં ઇંગ્લિશ લીમડો કહેતા હતા, બરાબર? અને પેલું નાગપત્તીવાળું ઝાડ તો ખબર જ છે, પણ એને તડકો પૂરતો નહીં મળતો, એના કારણે એની પર ફૂલ નહીં આવતા. અને હવે ચૈતર મહિનો આવશે એટલે જે મેન ધજા છે ઉપર, છેક ઉપર જે મેન ધજા હતી ને, એ દર ચૈતર મહિનામાં અમે બદલીએ. એટલે લીમડી થઈ ત્યારની લગાવીએ છીએ. એટલે આ વર્ષે 3જું વરસ આવશે અને 3જી ધજા અમે શિગોતરમાંની 3જી ધજા બદલાવશું આ વર્ષે. અને બહુચરમાંની શિગોતરમાંની ધજા જે લાગેલી છે એ હવે કાઢીને નદીમાં પધરાવી દેશું, બરાબર ને મમ્મી? ને અને બાકી બીજી મોટી ધજા શિગોતરમાંની લાવશું અને મસ્ત પધરાઈ નહીં લગાડી દેશું. આ નાની ધજા ને, નાની ધજા એ તો આ લીમડાનું નામ છે મંગુબેનનો લેબડો. જો અહીંથી ગામડેથી અહીંયાથી લઈ ગયા ચંપાબુનને દાણા બિયા, આના ગામડે લઈ ગયા હો. તો ત્યાં ગામડે બી એમને નામ પાડ્યું મંગુબુનનો લેબડો, બરાબર? બાકી જો આ જેફરાડો હૂતો છે. હું જ્યાં રહું છું ત્યાં તો મને એવું લાગે હું રણ પ્રદેશમાં આવી ગઈ હોય. ખાલી અહીંયા મને ભ્રમ થાય કે ઘર કેટલી શાંતિ અમારે અહીંયા, બાપરે બાપ. મતલબ જો હું બહુ લાંબા ટાઈમ પછી હવે ઘરે રહું એટલે મને ખબર નથી કે મારા ચાલીમાં આટલી શાંતિ હોય છે, બાપરે બાપ. એટલે આખા ગામની શાંતિ અહીંયા, એટલે આમ ચક્કી કશું જ નથી અહીંયા હવે. અને 1લી તારીખથી ભલે હું ઘરે છું પણ કન્ટિન્યુ દવાખાને અથવા કોઈ કારણથી બહાર જાઉં એટલે હું બપોરના ટાઈમે કદાચ હોય તો મોબાઈલ જોતી હોય, ઘરમાં પિક્ચર જોતી હોય, સિરિયલ જોતી હોય, અથવા તો સૂઈ જાઉં. તો મને ખબર નહીં, પણ અમારા અહીંયાના લોકો કેટલા બિઝી છે વિચારો. જો કોઈનું ચકુઈ દેખાય, પણ સવારે વહેલા 9 થી 10 વાગે ને એટલે અમારે અહીંયા એક મંડળી બહાર નીકળો હે ને મમ્મી, ચર્ચા થાય પછી હે. એક મોટી મંડળી બહાર નીકળે પછી ચર્ચા થાય, અને હાજે મંડળી બહાર નીકળે ને ચર્ચા થાય. બાકી બપોરના હે ને. હા જો મારા મમ્મીનું દુઃખ એ છે કે ભાઈ શું કરે મમ્મી, અહીંયાના લોકો શું કરે, શું ફરિયાદ ઉઠે? હા જે વહેલું ઉઠે એ કચરો વાળીને બીજાના ઘર આગળ કરી દે. હા તો જો ઘર ધોઈ અને બીજાના ઘર આગળ પાણી કરી દે. તો તમે આ સમસ્યાનું નિવારણ શું છે? પછી હું ઉઠું એટલે કીધું કહું કે કચ્છી મારી વાસી કર્યું. અરે આખું ગોમ આ વિડિયો જોશે, આવી ગાળો બોલાતી હશે. હવે આ માર મમ્મી એ મમ્મી એટલે એને કઈ નહીં કહેવાય. સો આ વાત સાચી વિડીયોમાં ચાલુ થઈ છે. આ વાત તદ્દન
સત્ય છે કે ભાઈ 4-5 ઘર અમારે અહીંયા એવા છે કે જે સવારે વહેલા ઉઠી જાય એ લોકો કચરાના ડોલમાં ના ભરો, એકબીજાના ઘરની બાજુ વાળીને કરી દે. મતલબ એ ખબર નહીં એમને શું મળતું હશે આમાં, પણ એના કરતાં કચરાની ડોલો સરકાર ઘરે ઘરે આલી જઈએ 2, એમાં કચરો ભરો. બિચારા સવારે વહેલો ભાઈ આવી જાય છે કચરો લેવા, એનો કચરો આલો. આ મારા આજુબાજુના રહેવાસી લોકો અગર મારા વિડીયો જોતા હોય તો તમે લોકો હવે કચરાના ડોલમાં નાખજો. તમારે એવું થાય વાત ના બોલતા, એના સિવાય જે કેવું તમારા આજુબાજુ વાળા કચરો તમારે કરી દે આજુબાજુ ઘર, એવું નહીં કરતા. હા જોયું, બાકી વાસીનો દબદબો તાકાત છે કોઈ નહીં આજુબાજુ કચરો કરવાની. એક ગાળ બોલો એટલે બીજા દાડે પત્તું હોવું જ જોઈએ. એક ગાળ બોલે એટલે બીજા દાડે પત્તું ઝાડ ઉપરથી ખરતું હોય તો ઈ ખડ અટક્યું રે, પણ ના કરે. તો વિચારો આવા ડેન્જરસ માસીઓ ને મારી મમ્મીઓ વચ્ચે હું મોટી થઈ હું તો બાકી સમજી જજો, વધારે કંઈ નહીં કેવું. પણ બસ તમે લોકો કચરો કોઈના ઘરે ના ઉડાડજો. હવે 2 મજાની કચરાની ડોલો આપી છે સરકારે, મજાની 2 કલરની, એ લીલો હૂકો કચરો, એમાં ભરો કચરો. સવારે આવે છે ટ્રેક્ટર લેવા, ઓલો ભાઈ બિચારો કેટલા સવારે 4-5 ધક્કા ખાય કચરો લેવા વાળો. હા 70 ડોલો લાઈન આપી. મારી મમ્મી એટલી 75 કે પછી 70 ડોલો લાવી, પણ મેં કીધું તું 2 ડોલો ઘરની હારી કાઢજે, 2 ના કાઢી, આખા ગામને ડોલો વેચી મારી. તો આ રહેવાનું છે. શું બટા કેટલા પેપ્સી લાવ્યો કહેતો જા? મારે પેપ્સી ખાવી હે તો હું એ પેપ્સી મંગાવીશ. સો કોઈના ઘર આગળ કચરો ઉડાડીને નહીં કરવાનો, કચરાની ડોલમાં નાખવાનો નહીં. ત્યારે આ મંગુબેન જેવા ખોટી ખરી ગાળો બોલે ને ખોટી વાપરવાની 2 કચરા માટે, એમ કરતાં મસ્ત કચરાની ડોલમાં નાખવાનો. હા જો હા તો આ રહેવાનું. આ લોકલ જીવન કેવું હોય ને એ હવે વિડીયો થકી તમને બધાને હું સંભળાવીશ અને બતાવીશ. યાર મમ્મીઓ તો મમ્મીઓ હોય, એમને કંઈ ના કહી શકીએ બાપા. સો ચલો મળીએ આપણે પાછા મારા બીજા વ્લોગમાં અમારા આજુબાજુના લોકોના વિચારો સાથે, હો ને? ચલો બાય.